જાડેજા કોઈ માટે આમ આદમી પાર્ટીના નેતા છે તો કોઈ માટે વિદ્યાર્થી નેતા છે, પરંતુ એમનું જે મૂળ કામ છે એ છે આ સિસ્ટમમાં જે સડો છે એને દૂર કરવા માટે થઈને એની અંદર જે ખામીઓ છે સરકાર સામે લાવવાનું. એટલા માટે થઈને ફરી પાછો એક એમનો વિડીયો સામે આવ્યો છે અને ફરી પાછો એક છબરડો એમણે બહાર પાડ્યો છે. એક નવું કૌભાંડ યુવરાજસિંહ જાડેજા બહાર લઈને આવે છે. શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા, ચલો એમની વાત સાંભળીએ. મોટા પ્રમાણમાં સગાવાદ, ઓળખાણવાદ, પરિવારવાદ એ ચાલતું આવ્યું છે અને અમે જે કહી શકાય કે સરકારી જે ભરતીઓ હોય છે એ સરકારી ભરતીઓમાં થતા કૌભાંડો વિશે અવારનવાર સરકારને જાણ કરી છે, પરંતુ જોવા જઈએ તો અત્યાર સુધીમાં ઘણી બધી વખત એક્શન લેવામાં નથી આવ્યા. તેને કારણે આજે એક ફરીથી એક ભરતીમાં કૌભાંડ થયું છે અને આ જે ભરતી છે એ ભરતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એટલે સોમનાથ ખાતે જે આવેલી સંસ્કૃત યુનિવર્સિટી છે તેમાં આજથી 2.5 મહિના પહેલા એટલે કે 1/11/2023 રોજ એક ભરતી બહાર પાડવામાં આવી હતી. અલગ અલગ સંવર્ગોની ભરતી હતી, જેમાં પરીક્ષા જે હતી એ દ્વિસ્તરીય હતી. તેની લેખિત પરીક્ષા 5/12/2023 રોજ લેવામાં આવેલી હતી. 5/12/2023 રોજ એની લેખિત પરીક્ષા અને ત્યારબાદ જે અન્ય જે બીજો સ્તરની જે પરીક્ષા હતી એ જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જેની પરીક્ષા આજથી 15 દિવસ પહેલા લેવામાં આવેલી. અને આ જે પરીક્ષા છે એમાં જે સ્થાનિક ત્યાંના ઉમેદવારો, જે મહેનતુ ઉમેદવારો છે અને અમારે જે સૂત્રો છે એના પાસેથી અમને આજથી 20 દિવસ અગાઉ એક વ્યક્તિની માહિતી મળેલી અને એ વ્યક્તિ એટલે કે ભાઈ વાઘ વૈશાલીબેન કેસરુભાઈ, આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પરીક્ષાની અંદર ગેરરીતિ કરી અને આ પરીક્ષાનો ભાગ બનવાની છે એ પ્રકારની માહિતી એ અમારા સુધી પહોંચી હતી. અમે જાગૃત નાગરિક તરીકે અમારી પાસે જે માહિતી આવી એ માહિતીને સીધા જ જે યુજીસી છે એ યુજીસીને મોકલી આપેલી અને યુજીસીને મોકલ્યા બાદ જે ગુજરાતના શિક્ષણના જે સત્તાધીશો છે, શિક્ષણ મંત્રી છે, શિક્ષણ સચિવ છે, હાયર સેકન્ડરી લાગે એટલા માટે ઋષિકેશભાઈ પટેલ છે, તેમને બધાને અમે ઈમેલ કરી અને આની જાણ કરેલી. આજે ખાસ કરીને આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ કે આમાં જે અમે 2 નામ આપ્યા હતા એમાં પહેલું નામ વાઘ વૈશાલીબેન કેસરુભાઈ, જેનું આજે પસંદગી પામનાર જે ઉમેદવારો છે એ પસંદગી પામનાર ઉમેદવારોની યાદી આજે 12 વાગે એ જાહેર થઈ છે અને પહેલું જ નામ પસંદગી પામનાર ઉમેદવારોની યાદીમાં પહેલું જ નામ એ વાઘ વૈશાલીબેનનું છે. અને જોવા જઈએ તો જે આક્ષેપો અને જે આરોપો જે મહેનતુ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે, જે અમારા ઇન્ટરનલ સોર્સ કહી રહ્યા છે કે આમાં રજિસ્ટ્રાર જે છે સોમનાથ યુનિવર્સિટીમાં એના મિલીભગતથી આ જે વ્યક્તિ છે એને ગેરરીતિથી કાં તો પેપર આપી દેવામાં આવ્યું હોય અથવા તો એને અન્ય કોઈ પ્રકારની સિન્ડિકેટ કરી અને આમાં ગેરરીતિથી ભરતી કરવામાં આવેલી છે. અને આ જે બાબત હતી એ બાબતની જાણ અમે અગાઉ જ આજથી 10 દિવસ પહેલા 8 જાન્યુઆરી રાતે 1 વાગે અમે સરકારના જે સત્તાધીશો છે, યુજીસી છે, જે વાઇસ ચાન્સેલર હોય તે બધાને જાણ થાય તેટલા માટે અમે યુજીસીને પણ જાણ કરી હતી લેખિતમાં. તેની સાથે સાથે અમારી પાસે જે પુરાવા હતા એ પુરાવાના આધારે પણ અમે જે પુરાવા હતા એ પણ એની સાથે એટેચ કરેલા હતા. જે માહિતી અમારા સોર્સ દ્વારા મળેલી હોય એ સોર્સની માહિતી પણ અમે આપેલી હતી અને અગાઉથી જ અમે આ તમામ જે બાબતો છે એ બાબતો સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું. આજથી 10 દિવસ અગાઉ સરકારશ્રીનું ધ્યાન દોરવા છતાં પણ આમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. જેમ ભૂતકાળમાં જે ભરતી કૌભાંડો થયા તેમાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા, એ જ રીતે આમાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં આવેલા નથી. અને અમારી પાસે જે માહિતી હતી અને જે વ્યક્તિઓના નામ હતા એ વ્યક્તિઓના નામ આજે પસંદગી યાદીમાં પણ ઉપસ્થિત છે અને આ પસંદગી યાદી ઓફિશિયલ રીતે આજે સોમનાથ યુનિવર્સિટી એટલે કે સંસ્કૃત યુનિવર્સિટી છે એમના દ્વારા જાહેર કરવામાં આવેલી છે. અવારનવાર અલગ અલગ ગુજરાત રાજ્ય સરકારની જે યુનિવર્સિટી છે તેમાં ઓળખાણવાદ, પરિવારવાદ
અને કહી શકાય કે જે લાગવકશાહી છે એ લાગવકશાહીના આરોપો લાગતા આવ્યા છે, છતાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. અમારી માંગણી છે કે આ પરીક્ષા એ ફરીથી લેવામાં આવે અને આ પરીક્ષા એ પારદર્શિતા પૂર્વકની લેવામાં આવે. જે પણ લોકો આમાં મહેનત કરનાર છે એ મહેનત કરનાર તમામ ઉમેદવારો રહી ગયા છે અને જેની લાગવક હતી, જેની વગ હતી, એ રાજકીય વગનો પણ એનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે સાથે આર્થિક વગનો પણ આમાં ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે આની નિષ્પક્ષ અને સચોટ તપાસ થવી ખૂબ જરૂરી છે. અમારી પાસે આ એક માહિતી સામે આવી છે. અમે સ્પષ્ટ કહીએ છીએ કે એક જે માહિતી છે અમારી સામે આવી છે. આવી તો ઘણી બધી માહિતીઓ છે, અથવા તો ઘણા બધા ગેરરીતિ કરનાર લોકો છે કે જે આ સિસ્ટમમાં ભ્રષ્ટ રીતે લાગી ગયા છે. એટલે અમે આમાં એસઆઈટીની રચનાની માંગણી કરીએ છીએ અને જે પણ લોકો આમાં કસૂરવાર છે એ પછી રજિસ્ટ્રાર હોય કે પછી ત્યાંના જે અધિકારીઓ હોય કે સત્તાધીશો હોય એની ઉપર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેની સાથે સાથે જે પણ આમાં કસૂરવાર છે એને સજા કરવામાં આવે. કેમ કે આમાં મહેનત કરનાર જે યુવાન છે એ આજે નાસીપાસ થાય છે અને મહેનત કરનાર જે યુવાન છે એ આમાં જોવા જઈએ તો એના ભવિષ્ય સાથે ચેડા થાય છે. આ જે અલગ અલગ સંવર્ગોની જે ભરતી છે એ અલગ અલગ સંવર્ગોની જો ભરતી જોવા જઈએ તો 500 કરતાં પણ વધારે ઉમેદવારોમાં ઉમેદવારી નોંધાવી હતી અને અમારી પાસે એક વ્યક્તિનું નામ કઈ રીતે આવ્યું અને એ જ વ્યક્તિનું જે નામ આવ્યું જે વાઘ વૈશાલી, તો એ જ નામ એ આમાં જે પસંદગી પામનાર જે ઉમેદવારો છે એમાં પહેલા જ ક્રમાંકે એનું નામ આવેલું છે. આજથી 10 કે 15 દિવસ અગાઉ સરકારશ્રીને જો જાણ કરી અને છતાં પણ એક્શન લેવામાં ન આવતા હોય તો ખરેખર આ વિદ્યાર્થીઓ માટે ખૂબ ગંભીર સવાલ ઊભા કરે છે. જી આ ઉપરાંત તમે એમાં શું છે કે અન્ય ભરતીઓ પણ આ પ્રકારે થઈ રહી છે, કઈ ભરતી છે અને કેટલા ઉમેદવાર હતા? ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ જે પોસ્ટ હતી એ પોસ્ટની જો વાત કરવામાં આવે તો સંશોધન મદદનીશ યોગ, જેમાં આ બેનશ્રીનું જે સેટિંગ થયું કે તો ગેરરીતિથી જે લાગ્યા એમાં વાઘ વૈશાલી બેન કેશુરભાઈ, તેની સાથે સાથે અન્ય જે પોસ્ટ છે તેમાં સંશોધન મદદનીશ, તેની સાથે સાથે સિવિલ સુપરવાઇઝર, તેની સાથે સાથે ગ્રંથાલય સહાયક, આ પ્રકારની અલગ અલગ પોસ્ટ હતી અને વેકેન્સી જોવા જઈએ તો 25 જેટલી વેકેન્સી થતી હતી ટોટલ અને અલગ અલગ કેડર હતી. આમાં અલગ અલગ કેડરની 25 જેટલી ભરતીઓમાં જે વિદ્યાર્થીઓ દ્વારા જે મહેનતુ વિદ્યાર્થીઓ છે તે અને જે ત્યાં ઇન્ટરનલી જે સ્ટાફ છે એ સ્ટાફનો પણ અમે કોન્ટેક્ટ કર્યો અને સ્ટાફ સાથે પણ અમે વાત કરી છે અને સ્ટાફે પણ અમે નામ ના આપવાની શરતે અમને ઘણી બધી માહિતી આપી છે કે છેલ્લા ઘણા સમયથી જે અહીંના રજિસ્ટ્રાર છે અથવા તો એની સાથે સાથે જે ઓએસ છે એ ઓએસ અને રજિસ્ટ્રાર આ જ રીતે ભ્રષ્ટાચાર અને ભરતી કૌભાંડો કરી અને પોતાના જે મળતિયાઓ છે, પોતાના જે લાગવકતિયાઓ છે, પોતાના જે ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એને આ જ સિસ્ટમમાં અને સોમનાથ યુનિવર્સિટીમાં સેટ કર્યા હોય એવા પણ દાખલાઓ અમારી પાસે છે. અમે અત્યારે આક્ષેપ કે આરોપ લગાડીએ છીએ, પરંતુ આની નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે અત્યારે વાઘ વૈશાલીબેનનું નામ આપીએ છીએ પણ એની સાથે સાથે બીજા અન્ય લોકો પણ આ સેટિંગથી આ સિસ્ટમનો ભાગ બનવા જઈ રહ્યા છે. પહેલાં તો આ ભરતી પ્રક્રિયા રોકવામાં આવે અને જે પણ આની સાથે સંડોવાયેલા છે એને કડકમાં કડક સજા કરી અને ત્યારબાદ ફરી તેની પરીક્ષા લેવામાં આવે એ જ અમારી માંગણી છે. જે ખાસ કરીને જે સ્થાનિક સોર્સના માધ્યમથી જે અમારી પાસે જે નામ આવ્યું હતું કે ભાઈ અહીંયાના જે રજિસ્ટ્રાર છે ભાઈ દશરથસિંહ જાદવ અને કરશન છાત્રોડિયા આ જે છે એના નામ અવારનવાર જે વિદ્યાર્થીઓ છે ત્યાંના જે લોકલ સ્ટાફ છે તેના જે અમુક જે ઇન્ટરનલ સોર્સ છે એ પ્રકારે માહિતી આપતા હતા કે ભાઈ એમના ખૂબ નજીકના સગાવાલાઓ પણ આ જ યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાએ એને કોઈને કોઈ રીતે સેટ કરેલા છે. એટલે આ જે ભરતી કૌભાંડ છે અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ આરોપી કે આક્ષેપી જે પણ હોય આમાં નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે. આમાં મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે ને જે મહેનત કરનાર જે યુવાન છે આજે એને પોતાનો હકનો રોટલો કે મહેનતનો કોળિયો મળતો નથી એ સદંતર સત્ય વાત છે. એટલે આમાં મહેનત કરનાર ઉમેદવાર છે એને કશું મળતું નથી અને જે લાગવક છે જેની ક્યાંક રાજકીય વગ છે એ રાજકીય વગ અને એની સાથે સાથે આર્થિક વગ આ બંને વગનો આમાં ઉપયોગ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી વિજયભાઈના 4 વર્ષ અને ભૂપેન્દ્રભાઈના 1.5 વર્ષ કેટલા શૈક્ષણિક કૌભાંડોમાં સરકારે પહેલ કરી? ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધીમાં અમારી પાસે જે માહિતી હતી કે અમે જેને જોયું છે સામે ચાલીને એવા 4 ભરતી કૌભાંડો, ખાસ કરીને બિન સચિવાલય, ત્યારબાદ તેના પછી હેડ ક્લાર્કનું કૌભાંડ, ત્યારબાદ ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં અત્યારે કહેવા રહ્યું છે કે ભાઈ તપાસ ચાલી પણ તપાસના નામે કંઈક ચાલી રહ્યું લાગે છે. કારણ કે જે
ખરેખર જેની ઉપર તપાસ થવી જોઈએ એના સુધી તો હજી સરકારના હાથ જ નથી પહોંચ્યા, હજી પોલીસ એની સુધી તપાસ જ નથી પહોંચી. અને બીજું કે જુનિયર ક્લાર્ક, ભરતી કૌભાંડ, આ 4 જે ભરતી કૌભાંડો છે તેમાં ક્યાંક ને ક્યાંક સરકારે તપાસ કરી, ત્યારબાદ અન્ય કોઈ જ ભરતીમાં સરકારે તપાસ કરી નથી, એ વાસ્તવિકતા છે. અને વિજયભાઈ રૂપાણીની સરકારથી ભૂપેન્દ્રભાઈ દાદાની જે સરકાર આવી તે દરમિયાનમાં ઓછામાં ઓછા અમે 11 ભરતી કૌભાંડ સરકારની સામે લાવ્યા છે અને આધાર પુરાવા સાથે સામે લાવ્યા છે. છતાં પણ બીજા જે ભરતીઓ છે એમાં હજી સુધી તપાસ થઈ નથી.